Recently, Alia Bhatt and Miss Universe 2025 Fatima Bose opened up about their struggles with ADHD. સો એડીએચડી એટલે કે અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર એક ન્યુરો ડેવલપમેન્ટલ કન્ડિશન છે, એટલે કે જે બાળપણમાં ઓરિજિન થાય છે અને એના લક્ષણો એડલ્ટ સુધી પરસિસ્ટ કરે છે. 100માંથી 7થી 8 બાળકો જે છે એ એડીએચડીથી સફર કરે છે. 60 to 85% કેસીસની અંદર આ જે સિમ્ટમ્સ છે એ એડલ્ટ એડીએચડી સુધી પરસિસ્ટ રહે છે. તમારી આસપાસ કોઈને અથવા તો તમારા બાળકને લાંબા સમય સુધી કામમાં ફોકસ કરવામાં કે ધ્યાન આપવામાં પ્રોબ્લેમ આવે છે, ઇઝીલી ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે, ડેડલાઇન્સ, ટાર્ગેટ્સ અથવા તો હોમવર્ક જે છે પૂરું નથી કરી શકાતું, સ્કૂલની અંદર વસ્તુઓ ભૂલી જાય છે વારે વારે, ટાઈમ મેનેજમેન્ટ, ઓર્ગેનાઇઝેશન અથવા તો ડિટેલ્સની અંદર ધ્યાન નથી આપી શકાતું. તો આ બધા ઇનઅટેન્શનના સિમ્ટમ્સ છે. હાઇપર એક્ટિવિટી એટલે કે અતિશય ચંચળતા, એના લક્ષણો કયા કયા છે? લાંબા સમય સુધી સ્થિર બેસી ના શકાય, મીટિંગ્સની અંદર, સ્કૂલની અંદર વારે વારે ફરિયાદ આવે કે તમારું બાળક જે છે શાંતિથી બેસી નથી શકતું અને વારે વારે હાથથી અથવા તો પગથી ટેપ કર્યા કરે છે. ઇમ્પલ્સિવિટી જે છે એ વધી ગઈ છે, પોતાનો ટર્ન આવવાનો રાહ નથી જોઈ શકતું, પ્રશ્ન પૂરો થયા પહેલાં જ આન્સર આપવાની ઉતાવળ કરે છે. શું આવું થાય છે કેમ? આપણા બ્રેનની અંદર ડોપામિન, નોરેપિનેફ્રિન જેવા ન્યુરોકેમિકલ્સ છે જેનું ડિસરેગ્યુલેશન અથવા તો ઇમ્બેલેન્સ થવાથી આ બધા પ્રોબ્લેમ થાય છે. પેશન્ટ અથવા તો એના પેરેન્ટ્સ અમારી પાસે એવી કમ્પ્લેન લઈને આવે છે કે એમનું એકેડેમિક્સ જે છે ખરાબ થતું જાય છે અથવા તો જોબની અંદર ઇશ્યુઝ આવી રહ્યા છે, એમની સેલ્ફ એસ્ટીમ જે છે બહુ લો થઈ રહી છે, બહુ વધારે ઇમ્પલ્સિવિટી આવી ગઈ છે. એડીએચડીની સાથે ઘણીવાર એન્ઝાઇટી, ડિપ્રેશન, ડિસ્લેક્ઝિયા અથવા તો બાયપોલર ડિસઓર્ડરના જે સિમ્ટમ્સ છે એ બી સાથે જોવા મળે છે.